અમિત ખૂટના કેસમાં એક નવો વળાંક સામે આવ્યો। નવો વળાંક એવો કે એક બાદ એક ફરિયાદો ઉઠવા પામતી હતી। 28 લોકો વિરુદ્ધ નામદાર કોર્ટમાં અરજી આપવામાં આવતી હતી। ફરિયાદો થઈ, ફરિયાદો પછી તપાસનો દોર શરૂ થયો। ડીવીઆર સીસીટીવી ફૂટેજ નામદાર કોર્ટમાં જમા કરાવવાનું, હાજર કરાવવાની વાત કરવામાં આવી। હવે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે અને ખુલાસો સાંભળીને તમે પણ ચોંકી ઉઠશે કે આ હવે અમિત ખૂટનો કિસ્સો કે જ્યાં અમિત ખૂટ આ દુનિયામાં નથી, સગીર વયની દીકરી દ્વારા આખા કેસ કરવામાં આવ્યા છે ને આખો કેસ હવે કયા વળાંક ઉપર જઈ અને ક્યાં એક જગ્યાએ જઈને શું સ્થગિત થશે કે પછી આ કેસ આમ દિન પ્રતિદિન લંબાતો રહેશે। હવે જે સગીરાના માતા છે એમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદમાં કંઈક એવું છે કે ફરિયાદ 4-5 લોકો પર કરવામાં આવી છે। સગીરાના માતા દ્વારા એમના પતિ એટલે કે સગીરાના પિતા એમના પર ફરિયાદ કરવામાં આવી છે। પછી પીઆઈ એડી પરમાર, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન એમના પર ફરિયાદ છે। જયરાજસિંહ જાડેજા, રહેઠાણ ગોંડલ, જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા અને અન્ય 2 પોલીસ અધિકારી જેમાંથી એક મહિલા પોલીસ અધિકારી હતા। આ દરેક ઉપર પોક્સોની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હવે આ કેસમાં એક બાદ એક નવા ઉપર નવા વળાંકો આવતા જાય છે। હવે આ ફરિયાદ કેમ કરવામાં આવી છે, ફરિયાદ મારી પાસે છે, મારે તમને સંભળાવી છે। હું થોડાક એવા મુદ્દાઓ તમને સંભળાવીશ। આખરે કેમ સગીરાની માતા સગીરાના પિતા ઉપર કેમ ફરિયાદ કરી રહ્યા છે તો ઘરમાં એ જ માણસો, તો પછી પતિ ઉપર ફરિયાદ પત્નીએ કેમ કરી, કેમ પતિ ઉપર પત્ની ફરિયાદ કરવા મજબૂર બન્યા, કેમ સગીરાના પિતા ઉપર એમના જ પતિ દ્વારા ફરિયાદ કરવામાં આવી। હવે વાત અહીંયા એ પ્રકારની છે, આખો કિસ્સો તમને નથી જણાવો પરંતુ અમુક જે મુદ્દા છે એમાં જણાવવા છે। એમના માતાએ લખ્યું છે, સગીરાના માતાએ, કે અમારી દીકરી સગીર ઉંમર ધરાવતી હોય, અમારી દીકરીને રાજકોટ બાળ અદાલત ખાતે રજૂ કરવામાં આવેલ હતા અને અમારા પતિએ અમારી દીકરીને ઓબ્ઝર્વેશન હોમ બરોડા ખાતેથી છોડાવેલ હતી, પરંતુ અમારી દીકરીને ઓબ્ઝર્વેશન હોમમાંથી છોડાવ્યા બાદ પણ અમારા પતિ સતત એટલે ઓબ્ઝર્વેશનમાંથી છોડાવ્યા બાદ ઓબ્ઝર્વેશન હોમ બરોડા ખાતેથી છોડાવી, પછી એના પછી અમારી દીકરીની ઓબ્ઝર્વેશન હોમમાંથી છોડાવ્યા બાદ અમારા પતિ સતત અમારા ગામના પૂર્વ સરપંચ અને જયરાજસિંહ જાડેજાના કહેવાથી અમારી દીકરીને સતત ખોટું નિવેદન દેવા માટે દબાણ કરતા હતા અને ગામના લોકો અમારી દીકરીને મહેણા ટોણા મારતા હતા અને પોલીસ મારી દીકરીને સતત માનસિક ત્રાસ આપતા હતા। આથી અમે અમારી દીકરી સાથે અમારું ગામ છોડી દીધેલ અને રાજકોટ રહેવા આવી ગયેલ હતા, એમનું એવું કહેવું છે। હવે આખી ફરિયાદ કેવી છે એ પણ તમને વાંચીને સંભળાવી છે, ખાલી તમે ફરિયાદ સાંભળશો તમને ખબર પડી જશે કે આ ફરિયાદમાં શું છે। રાજકોટ આવ્યા બાદ મેં અને મારી દીકરી અમારી સુરક્ષા માટે ગોંડલ ખાતે ફરિયાદ કરી હતી, જેનો ફાયદો ઉપાડીને અમારા પતિએ અને પીઆઈ એડી પરમાર તથા જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે મળીને એક ષડયંત્ર કર્યું, મારી દીકરીના જામીન રદ કરવા ખોટી અરજી કરેલ અને ત્યારબાદ ગઈકાલે બાળ અદાલત સમક્ષ અમારી દીકરીના ભવિષ્યની ચિંતા કરવાને બદલે પોલીસ અને આ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના કહેવાના પ્રમાણે અમારા પતિએ ખોટી રજૂઆતો કરેલ અને પોલીસ બાનમાં બેસાડી પોલીસ સાથે ગોઠવણ કરીને અમારી દીકરીને જામીન રદ કરાવવા બાળ અદાલત આવેલા હતા। હવે આખો કિસ્સો સાંભળવા જેવો છે કે તેઓ બધા બાળ અદાલત ગયા હતા અને પછી શું થયું, અહીંયા આખી જે ઘટના છે તેનો રસ કદાચ અહીંયા તમને મળી શકે। એમને લખ્યું છે કે ત્યારબાદ જામીન રદ કરાવ્યા બાદ મારી દીકરીને બાળ અદાલતથી બહાર નીકળીને અમને અમારી દીકરીને તથા અમારા પતિને આ પોલીસ વાળાએ પીસીઆર વાનમાં બેસાડેલ અને બેસતાની સાથે જ અમારા પતિ અમને કહેવા લાગ્યા, ધ્યાનથી સાંભળજો, એમના પતિ શું કહી રહ્યા છે એટલે કે સગીરાના પિતા એમની પત્નીને શું કહી રહ્યા છે, એમની પત્નીને કંઈક એવું કહી રહ્યા છે કે અમારી દીકરીને તથા અમારા પતિને આ પોલીસવાળાએ પીસીઆર વાનમાં બેસાડીને બેસતાની સાથે જ અમારા પતિ અમને કહેવા લાગેલ કે તને બહુ શોખ હતો કે મીડિયામાં નિવેદનો દેવાનો, દે જા નિવેદનો, ઓલા તારા બાપ જયરાજને ગણેશ પાસે બધાએ ફોટા પડ્યા છે, ખરાબ
એમ કહ્યું કે અમિતના અને તારા બંનેના ફોટો જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પાસે પડ્યા છે, તારો બાપ બધાએ વાયરલ કરી દેશે. એટલે આવું કોને કહેવું છે? જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને આ સગીરાના પિતા કહી રહ્યા છે સગીરાને કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ એ તારા અને અમિતના બંનેનો ફોટો જે છે તે વાયરલ કરી દેશે. એ બંને પાસે તારા બહુ જ બધા ફોટો પડ્યા છે અને એમને એ કીધું કે આ જયરાજ જાડેજા પાસે પૈસા આપે એમ છે, મારવા કરતાં પૈસા લઈ લે, જેથી મેં કહેલ કે મારે મારી દીકરીના પૈસા નથી લેવા. એટલે આખો કિસ્સો શું છે હું તમને હવે સાદી ભાષામાં સમજાવી દઉં. જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પાસે આજે સગીરા છે અને જે અમિત ખૂટ છે એના ફોટા પડેલા છે. હવે રામ જાણે પડ્યા છે કે નથી પડ્યા, પરંતુ એમના સગીરાના પિતા એમને એવું કહ્યું કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પાસે તારા બધા જ ફોટા પડ્યા છે, એ વાયરલ કરી દેશે. અને એમને એવું પણ કીધું કે મારવા કરતાં એમ કામ કરો, પૈસા લઈને આખો કિસ્સો ખતમ કરો. અને આ અમુક લોકો પર પોક્સોની ફરિયાદ દાખલ થઈ છે. સ્ક્રીન પર તમે જે ફરિયાદ છે તે પણ જોઈ શકો છો. હવે આ મુદ્દો કયા સમયે અંત લેશે, કયા સમયે આનો અંત આવશે એ કહેવું બહુ મુશ્કેલ છે, કારણ કે રોજબરોજ આમાં નવા કિસ્સાઓ જે છે સામે આવતા રહેશે. આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. અને આપે હજી સુધી અમારી ચેનલ Light24 ન્યૂઝ સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.